ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેકરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે આણંદના પેટલાદના એક બુટલેકરે 300 પેટીથી વધારે વિદેશી દારૂ મંગાવ્યો હોવાની ચર્ચા હાલ તો ઉઠી છે। આણંદ પોલીસ અને હરિયાણા દારૂના મોટા વેપારીની શું જુગલબંધી? 300 પેટી દારૂ મંગાવી રૂપિયા નહીં ચૂકવવાતા હરિયાણાનો વેપારી આણંદ પોલીસના શરણે છે કે શું? આણંદ પોલીસે રૂપિયા વસૂલીની જવાબદારી લીધી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। મોહસિન નામના બુટલેકરને પકડી રૂપિયા વસૂલવાની કામગીરી કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઉમંગ સોની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, આ પેટલાદના એક બુટલેકરે 300 પેટીથી વધારે વિદેશી દારૂ મંગાવ્યો છે, શું છે સમગ્ર મામલો? અમને એવી માહિતી મળી છે કે સૂત્રો દ્વારા કે આણંદ જિલ્લાના પેટલાદમાં મોહસિન નામના બુટલેકરે થોડા સમય પહેલા 300 થી વધુ પેટીનો દારૂનો જથ્થો મંગાવ્યો હતો। દારૂનો જથ્થો આવ્યા પછી તેને પૈસા ના ચૂકવતા આ હરિયાણાનો મોટા ગતનો વેપારી આણંદ પોલીસના શરણે આવી ગયો છે અને પોલીસ જોડે સાંઠગાંઠ કરી હાલમાં એવી માહિતી મળી છે કે મોહસિન નામના બુટલેકરને પોલીસે એરેસ્ટ કર્યો છે અને એની પાસેથી 20 થી વધુ પેટી મંગાવી છે। એક તરફ 31 ડિસેમ્બર આવી રહી છે, ડીજીપી દ્વારા પોલીસે કોઈ વિદેશી દારૂ ગુજરાતમાં ના ઘૂસેની ડ્રાઈવ આપી છે, તો બીજી તરફ આણંદ પોલીસ માટે એક શરમજનક બાબત કહેવાય કે દારૂનો વેપારી છે હરિયાણાથી આણંદ આવે છે, પોલીસ જોડે સાંઠગાંઠ કરે છે અને મોહસિન નામના બુટલેગરને પોલીસ પકડી અને 20 પેટીનો જથ્થો બી પકડે છે। એથી સાબિત થાય છે કે આણંદમાં દારૂના વેપારીઓ સાથે અને પોલીસની કેટલી મોટી સાંઠગાંઠ છે। અમે આપણા માધ્યમથી એમ કહેવા માંગીએ છીએ કે ડીજીપી સાહેબ અને એસએમસી આ કેસની ઊંડી તપાસ કરે અને જે પણ પોલીસ અધિકારીઓની સાંઠગાંઠ હોય કે કર્મચારીઓની હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી દાખલો બેસે કે આવી રીતે કોઈ પણ દારૂનો વેપારી સાથે પોલીસનો કર્મચારી કે અધિકારી સાંઠગાંઠ કરી અને દારૂનો વેપાર ના ચલાવી શકે। જી ઉમંગજી, ચોક્કસથી આવા બુટલેકરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। રાજ્યમાં પ્રોહિબિશન ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે 31 ડિસેમ્બરને લઈને। હું આપને પૂછવા માંગીશ કે આમાં મોહસિન નામના બુટલેકરનું નામ સામે આવી રહ્યું છે સૂત્રો પાસેથી, અન્ય કોઈનું નામ સામે આવ્યું છે કે કેમ? હાલમાં આ મોહસિન છે મોટા ગતનો બુટલેકર તરીકે નામ બહાર આવ્યું છે। તેને હાલમાં પોલીસનો જે ડ્રાઈવ ચાલી રહ્યો છે તેના કારણે તેને ડાયરેક્ટ હરિયાણાથી દારૂ મંગાવ્યો હતો અને તેમાં કેટલી મોંઘી દાટ કે સ્કોચનો બી દારૂ હોય એવી માહિતી પણ મળી રહી છે, કારણ કે 31 આવે એટલે સારા ઘરના લોકો દારૂ પીતા હોય છે ગુજરાતમાં, ભલે દારૂબંધી હોય। સો પોલીસ અવારનવાર પોલીસનો ધોસ બી આણંદમાં હોય છે અને ગાડીઓ પણ પકડે છે, પરંતુ આ મોહસિનને એવી રીતે શું છૂટ મળી ગઈ કે તેને દારૂ મંગાવ્યા પછી પૈસા ના આપ્યા અને પેલો જે વેપારી છે દારૂનો હરિયાણાથી આણંદ પોલીસ શરણે આવી ગયો। ચોક્કસથી કહી શકાય કે આ તપાસનો વિષય છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આણંદના પેટલાદના એક બુટલેકરે 300 પેટીથી વધારે વિદેશી દારૂ મંગાવ્યો હોવાની ચર્ચા ઉઠી છે, સાથે 300 પેટી દારૂ મંગાવી રૂપિયા નહીં ચૂકવવાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। આણંદ પોલીસ અને હરિયાણા દારૂના મોટા વેપારીની શું જુગલબંધી છે કે શું? મોહસિન નામના બુટલેકરને પકડી રૂપિયા વસૂલવાની કામગીરી કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાલ તો।